અત્યારે ભાજપની સરકારમાં આદિવાસી મુખ્યમંત્રી નહીં પરંતુ આદિવાસી મંત્રી પણ જે બનાવે છે એ પપેટ જેવા હોય છે, એનું પોતાનું કંઈ ચાલતું હોતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આદિવાસી સમાજના વિનાશ પર સર્જન થયું છે. સારી સ્થિતિમાં નથી. જળ જંગલની જમીનની લડાઈ લડે છે. તમે ગુજરાતની પૂર્વ પટ્ટીમાં જો આદિવાસી સમાજના 14 જિલ્લામાં જો સૌથી વધારે કપરી જો કોઈની પરિસ્થિતિ હોય તો આદિવાસી સમાજની છે. 2 ટંકનું ખાવા માટે સવારે 3 વાગે ઉઠે છે, રાતના 11 વાગે સૂઈ છે. એ કોના માટે જીવે છે? આદિવાસી સમાજ લોકો માટે જીવે છે. આદિવાસી સમાજ જેમ તેમ કરીને વર્ષોથી જંગલ વિસ્તારમાં હોય એ જમીન સીધી સરખી કરે એટલે કોઈ નવું પ્રોજેક્ટ આવી જાય એટલે એનું વિસ્થાપન એને કરવું પડે. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ અહીંયા જો ધારો કે હોય તો બરોડા રાજપીપળા સુધી ભણવા જવું પડે, પરંતુ એના જ પોતાના વિસ્તારમાં આઈટીઆઈ આપે છે પરંતુ પોલિટેકનિક કોલેજ આપતા નથી. આદિવાસી વિસ્તારમાં છે એટલે શું અમારે આગળ મોટા ખેડૂત થઈને કંઈ જમવાનું ખાવાનું માટે પણ નહીં પકાવવાનું? અમને એક બાજુ કોંગ્રેસની સરકારે કાયદો બનાવ્યો છે કે ખેડે તેની જમીન અને જંગલની જમીનમાં દાવો કરી શકો છો. દાવા મંજૂર કરવાનું કામ કોનું છે? ભાજપની સરકારનું. શા માટે દાવા મંજૂર નથી કરતી? નવી શાળાઓ બનાવવાની વાત કરે, 6000 જેટલી ટ્રાઇબલ વિસ્તારની વર્ગશાળા આ ભાજપની સરકારે બંધ કરી છે. જો જંગલ બચાવવું હોય તો આદિવાસી સમાજને બચાવવો પડશે અને એના માટે જ 9મી ઓગસ્ટ પણ ઉજવાય છે. આદિવાસી સમાજની રહેણી કહેણી શીખવી પડશે. આદિવાસી સમાજને સાંપ્રત પ્રવાહમાં લાવવા માટે એને સાથે રાખવા પડશે અને એને જ્યાં સુધી સત્તામાં ભાગીદારી નહીં આપવામાં આવશે ત્યાં સુધી આદિવાસી સમાજ આગળ આવવાનો નથી. હા, અલગ આદિવાસી રાજ્ય, અલગ આદિવાસી સ્ટેટનો જો દરજ્જો મળતો હોય ભીલ પ્રદેશને તો અમારું સમર્થન હોય આદિવાસી તરીકે અને બધા જ આદિવાસી સમાજના લોકોનું સમર્થન હોઈ શકે. એ સરકાર આદિવાસી સમાજની સાથે નથી. આદિવાસી સમાજના લોકો સારા હોદ્દાએ જાય, સારી પોસ્ટ પર જાય, એ ભાજપની સરકારને પસંદ નથી. વિશ્વ આદિવાસી દિવસ, આદિવાસી સમાજ માટે આ દિવસ ઉજવાય છે, પરંતુ આદિવાસી સમાજની સ્થિતિ શું છે આઝાદીના આટલા દાયકા બાદ? ત્યારે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ છે, એમની સાથે વાત કરીશું. અનંતભાઈ, આજે તમે શું માનો છો કે આદિવાસી સમાજની સ્થિતિ કેટલી સુધરી છે, કેવી છે, શું કહેશો એ બાબતે? કોંગ્રેસનું શાસન ને ભાજપનું પણ રહ્યું. આદિવાસી સમાજ ભૌગોલિક પરિસ્થિતિમાં એવી જગ્યાએ વસેલો છે જ્યાં એને સંઘર્ષ કરવું પડતું હોય છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ બજેટ મોટું ફાળવે છે પરંતુ પૂરેપૂરું બજેટ વાપરતા નથી અને એ બજેટ બીજી જગ્યાએ જતું રહે છે. ટ્રાઇબલ વિસ્તારની અંદર શાળાઓની હાલત જોવો, છાત્રાલયની હાલત જોવો, ને શાળા કદાચ સારી હોય તો એમાં શિક્ષકો હોતા નથી. જેવી રીતે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો હોતા નથી. એ વિદ્યાર્થી 8મા ધોરણ સુધી એને ઉપર ચડાવીને પાસ કરી દેવામાં આવે, પછી 9મા ધોરણથી 10મા ધોરણમાં ફેલ થઈને પછી મજૂરી કરવા નીકળી જાય છે. આદિવાસી સમાજ જેમ તેમ કરીને વર્ષોથી જંગલ વિસ્તારમાં હોય એ જમીન સીધી સરખી કરે એટલે કોઈ નવું પ્રોજેક્ટ આવી જાય એટલે એનું વિસ્થાપન એને કરવું પડે. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ અહીંયા જો ધારો કે હોય તો બરોડા રાજપીપળા સુધી ભણવા જવું પડે, પરંતુ એના જ પોતાના વિસ્તારમાં આઈટીઆઈ આપે છે પરંતુ પોલિટેકનિક કોલેજ આપતા નથી. આર્ટ્સ કોમર્સ કોલેજ આપે છે પરંતુ વિજ્ઞાન પ્રવાહની કોલેજો આપતા નથી. અત્યારે મેડિકલ કોલેજો બહુ ખુલે છે ખાનગી, પરંતુ એ શહેરમાં હોય, ગ્રામ્ય વિસ્તારમાં હોતી નથી. મારે એમ કહેવાનું કે અમારે જ શું કામ કાયમ એસટી બસમાં જવાનું સીધું ભણવા માટે શહેરોમાં? શું અમારા વિસ્તારમાં કોઈ કોલેજ ન સ્થાપી શકાય? શું અમારા વિસ્તારમાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને વ્યવસ્થિત મેડિકલ કોલેજ ન ચાલુ કરી શકાય? શું અમારા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના અંદર કોઈક સારું એવું સ્ટ્રક્ચર ઊભું કરીને એને રોજગારી પ્રોવાઈડ ન કરી શકાય? પરંતુ આ સરકારમાં, ભાજપની સરકારમાં ઈચ્છા શક્તિનો અભાવ છે. કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસે સ્વર્ગીય ઇન્દિરાજીએ અમને જમીનદારો પાસે જમીન લઈને ખેડે તેની જમીન, રહે તેનું ઘરનું સૂત્ર આપીને અમને ખેડૂત ખાતેદાર બનાવ્યા. 7/12માં અમારું નામ ચડાવ્યું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે મફત શિક્ષણનો કાયદો લાવ્યા. કોંગ્રેસની સરકાર હતી ત્યારે મધ્યાહન ભોજનનો કાયદો લાવ્યો. કોંગ્રેસની સરકાર હતી ત્યારે વર્ગશાળા, ફળિયાની શાળા એમણે ચાલુ કરી. ત્યારે અત્યારની ભાજપની સરકારે એ વર્ગશાળાઓ બંધ કરી રહી છે. ભણવા માટેનું તેમજ રોજગારી માટેનું કોંગ્રેસ વિચારતી હતી. તમે જો કોંગ્રેસની સરકારમાં આદિવાસી મુખ્યમંત્રી બન્યા છે ત્યારે અત્યારે ભાજપની સરકારમાં આદિવાસી મુખ્યમંત્રી નહીં પરંતુ આદિવાસી મંત્રી પણ જે બનાવે છે એ પપેટ જેવા હોય છે, એનું પોતાનું કંઈ ચાલતું હોતું નથી. આદિવાસી નેતા જે છે, મેં એમની સાથે પણ વાત કરી બીજેપીના, તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, તો આદિવાસી સમાજ માટે
નવી સ્કૂલો ખોલી, એકલવ્ય મોડેલ જેવી સ્કૂલો આવી, આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ નર્મદા હોય કે પછી અનેક જે જિલ્લાઓ છે ત્યાં મેડિકલ કોલેજ આવી. ભાજપ સરકાર કહે છે કે આદિવાસી સમાજનો ખૂબ સારો વિકાસ આદિવાસી સમાજનો ભાજપના શાસનમાં થઈ રહ્યો છે. કોંગ્રેસ ખાલી માત્ર રાજનીતિ કરે છે આદિવાસીઓના નામે. નરેન્દ્રભાઈ, તમે તો આ વિસ્તારનું ટ્રાઇબલનું બધું સંચાલન કરો છો, એટલે તમે જ કેવો પોતે અત્યારે જે જગ્યામાં આપણે શાકબારામાં આપણે ઊભા છે તે જ જગ્યાના અહીંના જંગલની જમીન ખેડતા ખેડૂતો એમ કહે છે કે અમે દાવેદારી કરી 2008થી હજુ સુધી અમારા દાવાવાળી અરજી મંજૂર થઈ નથી. તો આ કોણ કરે છે? ગુજરાતની સરકાર. એ ખેડવા માટે જાય તો જંગલ ખાતાના કર્મીઓ હેરાન કરે છે, મારામારી થાય છે, હજુ પણ કેટલાક જેલની અંદર છે. તો શું અમારે આસમાની ખેતી પણ નહીં કરવાની? આદિવાસી વિસ્તારમાં છે એટલે શું અમારે આગળ મોટા ખેડૂત થઈને કંઈ જમવાનું ખાવાનું માટે પણ નહીં પકાવવાનું? અમને એક બાજુ કોંગ્રેસની સરકારે કાયદો બનાવ્યો છે કે ખેડે તેની જમીન અને જંગલની જમીનમાં દાવો કરી શકો છો. દાવા મંજૂર કરવાનું કામ કોનું છે? ભાજપની સરકારનું. શા માટે દાવા મંજૂર નથી કરતી? નવી શાળાઓ બનાવવાની વાત કરે, 6000 જેટલી ટ્રાઇબલ વિસ્તારની વર્ગશાળા આ ભાજપની સરકારે બંધ કરી છે. અત્યારે પણ તમે જો કેટલીઓ શાળામાં શિક્ષકો નથી. આ તો જે તમે કીધી કે આ કોંગ્રેસ ને ભાજપની, પરંતુ એક આદિવાસી નેતા તરીકે તમે શું માનો છો કે આઝાદીના આટલા વર્ષો થયા, આદિવાસી સમાજની જે સ્થિતિ છે એમાં બદલાવ કેટલો આવ્યો? અને બીજું કે હજુ શું કરવું જોઈએ કે જેનાથી આદિવાસી સમાજ હજુ પણ જો આગળ વધી શકે, ખાસ તમારા દ્રષ્ટિએ? આદિવાસી સમાજના માટે જો કંઈ કરવું હોય તો એમને પહેલે શિક્ષણ આપવું પડે. 1 થી 8 સુધીનું શિક્ષણ છે. દરેક વર્ગના અંદર 1 થી 5 ધોરણ ભણાવતો હોય ને 28 વિદ્યાર્થીઓ હોય તો એક જ શિક્ષક હોય. હવે એ શિક્ષક ભણાવવા જશે કે એ શિક્ષક કેન્દ્ર શાળામાં જઈને એનું કામ કરવા જશે? એને જો આદિવાસી સમાજને આગળ લાવવો હોય તો શિક્ષણ આપવું ફરજિયાત છે. એમ જ પડેલી જમીનો છે એ જમીન ખેડી ખાવા માટે આપવી જોઈએ આદિવાસી સમાજને. આદિવાસી સમાજના બાળકો અત્યારે સાંપ્રત પરિસ્થિતિમાં ભણી ગણીને હોશિયાર થયા છે. તેમના માટે સ્પેશિયલ પ્રોવિઝન કરીને એમને સરકારી નોકરી મળે કે એમને સારું કામ મળે, તે બેરોજગારી દૂર કરવા માટેનું પહેલું કદમ ઉઠાવવું પડે. જો જંગલ બચાવવું હોય તો આદિવાસી સમાજને બચાવવા પડશે અને એના માટે જ 9મી ઓગસ્ટ પણ ઉજવાય છે. આદિવાસી સમાજની રહેણી કહેણી શીખવી પડશે. આદિવાસી સમાજને સાંપ્રત પ્રવાહમાં લાવવા માટે એને સાથે રાખવા પડશે અને એને જ્યાં સુધી સત્તામાં ભાગીદારી નહીં આપવામાં આવશે ત્યાં સુધી આદિવાસી સમાજ આગળ આવવાનો નથી. બીજો એક આપણે જે મુદ્દાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિકોને સારી એવી રોજગારી મળી રહી છે એવું કહેવામાં આવે છે કે આદિવાસી સમાજને પણ રોજગારી મળે છે. એ બાબતે તમે શું કહો છો? સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આદિવાસી સમાજના વિનાશ પર સર્જન થયું છે. આદિવાસી સમાજને ભોળવીને નોટિફાઈડ એરિયો બનાવી દીધો, એમની જળ જંગલ જમીન લઈ લીધી, એમને પહેલા લારી ગલ્લા આપ્યા કે તમે ધંધો કરો, હવે લારી ગલ્લા કાઢી નાખ્યા, એમને બાળવા માટે ત્યાંની હોટલોમાં નોકરી આપી દીધી. એને રોજગારી નથી કહેવાતી. રોજગારી કોને કહેવાય? દાઢિયું કામ કરાવે ને રોજગારી નથી, મજૂરી કામ કરાવે ને રોજગારી નથી. રોજગારી એટલે એને જ્યાં સુધી જીવે ત્યાં સુધી, એટલે 60 વર્ષ થાય ત્યાં સુધી એને એક કામ સારું મળવું જોઈએ, એનું કુટુંબ પોષી પાડી શકે, એના કુટુંબના બાળકોને ભણાવી શકે, પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે. એ બધું જ પ્રાવધાન જો કરે તો એમ કહેવાય કે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં આદિવાસી સમાજનો વિકાસ થયો છે. પરંતુ તમે જો એક પણ હોટલ આદિવાસી સમાજની ત્યાં છે નથી. ત્યાં કોઈ એવી સારી પરિસ્થિતિમાં આદિવાસી સમાજને કોઈ બીડમાં રાખ્યો હોય અને ત્યાં કોઈ સારી વ્યવસ્થિત નોકરી આપી હોય, પ્રાઇવેટ બસ છે ત્યાંનું સંચાલન કરવા માટેનું એને આપ્યું હોય એવું રોજગારી આપી નથી. વાસણ અજવાળવાથી, પછી બેડશીટ બદલવાથી, કચરો વાળવાથી, નાની લારી ગલ્લા ચલાવવાથી એને રોજગારી નથી કહેવાતી. રોજગારી તો એને 20-25 વર્ષની ઉંમરથી મળે ને 60 વર્ષ સુધી સારું એવું મહેનતાણું વાળી રોજગારી કહેવાય, એને રોજગારી કહેવાતી નથી. બીજો છેલ્લો સવાલ અનંતભાઈ પૂછીશું કે આદિવાસી સમાજના જે વિવિધ સંગઠનો છે, મેં જ્યારે બીજેપીના નેતાઓ સાથે વાત કરી, ખાસ કરીને મનસુખભાઈ સાથે પણ મેં વાત કરી હતી, તો આદિવાસી સમાજને જો હજુ આગળ વધારવો હોય તો અલગ અલગ વિચારધારા ધરાવતા, મતલબમાં અલગ અલગ પાર્ટીમાં હોય, એ બધા એક મંચ પર આવવું જોઈએ. આજે આદિવાસી સંગઠનો એકબીજાની વિરોધમાં ચાલતા હોય છે એવું એમને કીધું. તમે શું માનો છો કે અલગ અલગ જે આદિવાસી સંગઠનો છે એ એકજૂટ નથી અને જે અલગ અલગ પાર્ટીમાં આદિવાસી નેતાઓ છે એ એકજૂટ નથી? આદિવાસી સમાજના સંગઠનો જેવી રીતે આદિવાસી એકતા પરિષદ, જેવી રીતે આદિવાસી સમન્વય મંચ, જેવી રીતે સમસ્ત આદિવાસી સમાજ,
બધાની વિચાર શ્રેણી આદિવાસી સમાજને અપલિફ્ટ કરવાની છે, ઉપર લાવવાની છે. સાચા આદિવાસી પ્રમાણપત્ર મેળવવા માટે ગાંધીનગર લગભગ 28 દિવસ સુધી અમારે બેસવું પડ્યું, પરંતુ એનું ચોક્કસ પરિણામ અમને મળ્યું નથી. અમારી જુદી જુદી માંગણી અમે હંમેશા મૂકતા હોય, પરંતુ એનું ચોક્કસ પરિણામ અમને મળ્યું નથી. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની વાત કરો, સમગ્ર આદિવાસી સમાજ વિરોધમાં હતો. 2022માં ચૂંટણી જીતવા માટે એમણે મુખ્યમંત્રી આવીને વાત કરી કે અમે રદ કરીએ છીએ. અત્યારે એ જ પાર્ટીના કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં એનો ડીપીઆર મંજૂર કરવા માટે મૂકી દીધો છે. શું આદિવાસી સમાજ સાથે આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાનું કામ નથી કર્યું? શું આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ નથી કર્યું? શું આદિવાસી સમાજના વિસ્તારમાં ડેમ બનાવીને ગામો ડુબાડવાના ને લાખો આદિવાસીઓને રંજાડવાનું અને વિસ્થાપિત કરવાનું કામ કરે આદિવાસી સમાજના વિરોધનું નથી? આટલી બધી રેલીઓ કર્યા બાદ પણ આદિવાસી સમાજના આગેવાનોને, ચાલો હું ધારાસભ્ય છું, બીજા ધારાસભ્યો પણ ત્યારે અમારી સાથે હતા, આનંદ ચૌધરી, પૂનાભાઈ ગામિત, સુનિલભાઈ, અમને બોલાવીને અમારી સાથે આદિવાસી સમાજ તરીકે ચર્ચા કરી નથી કરી. એટલે મેં જે સવાલ કર્યો તમે મને કહું કે આદિવાસી સમાજનો સાચા અર્થમાં જે વિકાસ નથી થતો એનું કારણ મેં ભરૂચના સાંસદ મનસુખભાઈ સાથે વાતચીત કરી. તેમને એવું કહ્યું છે કે આદિવાસી સંગઠનો એકબીજાના વિરોધમાં હોય છે અને અલગ અલગ પાર્ટીના જે છે તો એક મંચ પર આવે, કોંગ્રેસ, ભાજપ કે આપ કે પછી ગમે તે પાર્ટીના હોય, બધા એક મંચ પર આવે તો સાચા અર્થમાં આદિવાસી સમાજનો વિકાસ થશે એવું કેવું છે. તમે શું કહો છો? મેં મનસુખભાઈને જ કેવું છું, તમે વડીલ છો, આગેવાન છો, તો મનસુખભાઈ પહેલ કરવી જોઈએ. અમને બોલાવો, સમાજના મંચ પર અમને બોલાવો, અમે આવવા માટે તૈયાર છે. જુદા જુદા આદિવાસી સમાજના સંગઠનો પણ આવવા માટે તૈયાર છે, પરંતુ એની આગેવાની લેશે કોણ? ધારો કે હું કોંગ્રેસનો ધારાસભ્ય છું, હું આગેવાની લઈશ તો ભાજપના ધારાસભ્ય આવશે નહીં, પરંતુ મનસુખભાઈ જો પહેલ કરશે તો અમે મનસુખભાઈની સાથે આદિવાસી સમાજના કામો માટે, આદિવાસી સમાજના વિકાસ માટે અમે એમની સાથે એક મંચ શેર કરીશું. આનંદભાઈ, એ બાબતે શું વિચારે છે કે અલગ ભીલ પ્રદેશની જે ચળવળ જે ઉઠી છે એ ચળવળ, કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસના સાથે જોડાયેલા સોમજી ડામોર ઉઠાવી ચૂક્યા હતા ને, એમને પછી કીધું કે આ ચળવળ એમને પીછેહટ કરી હતી. તમે શું માનો છો કે અલગ ભીલ પ્રદેશની માંગ વ્યાજબી છે કે પછી જો આદિવાસી સમાજને સાચા અર્થમાં આગળ લાવવું હોય તો એના માટે એજ્યુકેશન, હેલ્થ જેવા જે મહત્વના જે પાસા છે એમાં કામ થવું જોઈએ? અલગ ભીલ પ્રદેશની જે માંગણી થઈ છે એ એવા વિસ્તારમાંથી થઈ છે કે બાજુમાં મહારાષ્ટ્ર છે, બાજુમાં મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, અને એમણે જે રીતનો નકશો બહાર પાડ્યો છે તેમાં અમારો વિસ્તાર પણ આવે છે, પરંતુ એ રીતની માંગણી અમારા વિસ્તારના લોકોમાં નથી. હા, અલગ આદિવાસી રાજ્ય, અલગ આદિવાસી સ્ટેટનો જો દરજ્જો મળતો હોય ભીલ પ્રદેશને તો અમારું સમર્થન હોય આદિવાસી તરીકે, અને બધા જ આદિવાસી સમાજના લોકોનું સમર્થન હોઈ શકે, પરંતુ એ મુદ્દો લોકોમાં પણ હોવો જોઈએ અને લોકોને પણ એનો ઉત્સાહ હોવો જોઈએ. હું એકલો જ જઈને એ મુદ્દો લઈને, પોલિટિકલી મુદ્દો લાગે તમને તો હું એકલો જ એ મુદ્દો લઈને ચાલુ તો નહીં, મને પોલિટિકલ જેવો મુદ્દો નથી લાગતો. આદિવાસી સમાજનો જ મુદ્દો છે, પણ એ જે વિસ્તારમાંથી આવ્યો છે એ આજુબાજુ બોર્ડર વાળો વિસ્તાર છે અને એના કારણે મુદ્દો આવ્યો એવું લાગે છે. જો અલગ પ્રદેશની માંગણી હોય, આદિવાસી સમાજના હિતની માંગણી હશે તો અમે એને સમર્થન કરીશું. પણ એના તમે પ્રદેશની વાત કરી, પરંતુ જો એજ્યુકેશન, હેલ્થ કે એમાં સુધાર થાય તો પ્રદેશની જરૂર ખરી? જો એ થઈ જાય તો અત્યાર સુધી 30 વર્ષમાં ભાજપ સરકારે એમાં કઈ એજ્યુકેશન, હેલ્થ કશામાં ભલું તો કર્યું જ નથી. એક આદિવાસી મુખ્યમંત્રીને પણ બનાવ્યા નથી. અમે તો ગણપતભાઈને મુખ્યમંત્રી બનાવશે એવું હતું, પરંતુ ભાજપની સરકાર આદિવાસી સમાજની સાથે નથી. આદિવાસી સમાજના લોકો સારા હોદ્દાએ જાય, સારી પોસ્ટ પર જાય, એ ભાજપની સરકારને પસંદ નથી. ના, પણ રાષ્ટ્રપતિ પણ આદિવાસી સમાજના જ આજે છે ને, તો કેવી રીતે કહી શકાય કે ભાજપ સરકાર આદિવાસીનું સમર્થન નથી? વડાપ્રધાન બનાવી દો દ્રૌપદી મુર્મુજીને, અમે સ્વાગત કરીશું. ગણપતભાઈને મુખ્યમંત્રી બનાવો, અમે સ્વાગત કરીશું. હમણે અત્યારે જે આપણા સાંસદ છે મનસુખભાઈને કેન્દ્રીય મંત્રી બનાવો, અમે સ્વાગત કરીશું. ક્યાં કોઈને ન્યાય મળતો છે? ભાજપમાં જે બેઠા છે એમને ક્યાં ન્યાય મળતો છે? તો આદિવાસી સમાજને ક્યાંથી ન્યાય મળવાનો? તો આનંદભાઈ ને એક લીટીમાં જો કહેવું હોય તો આજે આદિવાસી સમાજ આઝાદીના 7 દશક બાદ કેવી સ્થિતિમાં છે, એના માટે કોણ જવાબદાર? આદિવાસી સમાજ સારી સ્થિતિમાં નથી. જળ જંગલની જમીનની લડાઈ લડે છે. તમે ગુજરાતની પૂર્વ પટ્ટીમાં જો આદિવાસી સમાજના 14 જિલ્લામાં જો સૌથી વધારે કપરી જો કોઈની પરિસ્થિતિ હોય તો આદિવાસી સમાજની છે. 2 ટંકનું ખાવા માટે સવારે 3 વાગે ઉઠે છે, રાતના 11 વાગે સૂઈ છે. એ કોના માટે જીવે છે? આદિવાસી સમાજ લોકો માટે જીવે છે. સવારે જો અમારા વિસ્તારની બહેનો મહેનત કરીને પશુઓનું વાસીદું ન કરે તો શહેરના લોકોને દૂધ નથી મળવાનું, ચા નથી મળવાની. રાત દિવસ કામ કરીને ડાંગર નહીં પકવીએ, ચણા નહીં પકવીએ,
ઘઉં નહીં પકવીએ, જુવાર નહીં પકવીએ તો શહેરના લોકોને રોટલી પણ ખાવાની નથી મળવાની. પરંતુ સંઘર્ષ એ જ કરે છે અને સંઘર્ષ કરતો જ રહે છે. અને એ પરિસ્થિતિ માટે જો કોઈ જવાબદાર હોય તો રાજકીય આગેવાનો જવાબદાર છે, સમાજના મોટા હોદ્દા પર બેસેલા આગેવાનો જવાબદાર છે.